સુરત જિલ્લાના બારડોલીમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। દીપડાએ શ્વાન પર હુમલો કરી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવતા ફફડાટ વ્યાપી ગયો છે। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભેંસુંડલા ગામમાં વન્યજીવોનો ત્રાસ સામે આવ્યો છે। ગામના નિશાળ ફળિયામાં રહેતા દીપ હિતેશ ચૌધરીના ઘરના આંગણે ગત રાત્રે એક કદાવર દીપડો ધસી આવ્યો હતો અને ત્યાં બેઠેલા એક શ્વાનને ગળાના ભાગેથી દબોચી લીધો હતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઘરના આંગણે શ્વાન બેઠા હતા તે સમયે અચાનક આવી પહોંચેલા હિંસક દીપડાએ હુમલો કરી દીધો હતો। દીપડાના હુમલાને પગલે અન્ય શ્વાનોએ મોટેથી બૂમાબૂમ કરી મૂકી હતી। આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। શ્વાન ભસતા હોવાને લઈ ઘરના માલિક તાત્કાલિક દોડી આવ્યા હતા અને દીપડો ભાગી છૂટ્યો હતો। આ ઘટનાને પગલે ભેંસતોલડા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગ્રામજનોએ વન વિભાગ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે અને દીપડાને પકડી પાંજરે પૂરે તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ બારડોલી।